મિત્રો દરેક વ્યક્તિએ પોતાનો અઠવાડિયાની અંદર 1 કલાક મતલબ એવી જગ્યાએ વિતાવવું જોઈએ જુઓ બે ફ્રેન્ડ્સ બની કેવા થાય આ હો પછી આ બી ઘઉં છે ગુડ આફ્ટરનૂન મિત્રો વાગ્યા છે બપોરના 1:30 અને આપણે ઓફિસથી રજા લઈને આવી ગયા ઘરે કેમ કે આજે પૂનમ હતી અને તે મીતુનો ફોન આવ્યો તો મીતુ શું મંગાવ્યું તું મારા ભેગું શું તેમી તારે શું ખાવું હે પકોડી મધુનો ફોન આવ્યો તો પપ્પા મારા માટે પકોડી લેતા આવજો મિત્રો પકોડી કહું બહુ તીખી હતી એટલે આપણે હે ને ગોળની કાંકરીનો સહારો લેવો પડશે તને શું ખીલાય લે બંને ભાઈ સડી જશે બાઇક ઉપર ગામમાંથી ફોન આવ્યો છે કે તમે કે ક્રિકેટ રમવાનું છે કે તમે આવો એટલે અમે હું મિતુન કેવી હવે બાઇક લઈને જશે ગામમાં કેમ કે અમારે ક્રિકેટ રમવા જવાનું છે બોલો મિત્રો આપણે પહોંચી ગયા છે આપણું આ ગ્રાઉન્ડ છે વાનખેડ જો આપણું ક્રિકેટ સ્ટેડિયમ છે હાવ ટપુ રમવાનું છે કેમ કે અહીંયા મેદાનમાં રમવા ગયા તો ગ્રાઉન્ડમાં પણ અહીંયા નતા હરખું સેટ થાય એમ એટલે આપણે ગયા આ એક છૈલા વાળું જુઓ તમે ખાસ ફ્રેન્ડ છે કાળુભાઈ હાય બ્રો મજામાં જો અમારા અરવિંદ કુમારે હે ને કેચ ડ્રોપ કરી નાખી જુઓ બે ફ્રેન્ડ્સ બની કેવા થાય આ હો એ ઘરે ચમ જ્યારે ખબર છે આ દેવ મેળો હતો એટલે મેળાથી જઈને આવ્યા છે ને એ એમને માટે શેલડી લાવી છે એટલે કે પપ્પામાં શેલડી ખાવી છે કે આડે તમને હું શેલડી લાવવા આવું હાથ પકડો શેલડી એમને બહુ ભાગે બે ભાઈ મળી જઈ શેલડી લા હું તમને કાપી આલું લા ટીમી આ દડી ક્યાંથી જડી તમને હા તો આ ટીમીએ જ્યાં અઠવાડિયે પહેલાં ખોઈ હતી દડી અને હાલે ફેરે તમાકુમાંથી દડી છે પોતાની પાસે અને તું શું કરે આ કોણ મેદાન કર્યું તને હે માર હેડ્યા છે હવે ઘરી ટીમી આમ તાકો મિત્રો આપણે સાર લઈને આવતા રહેશે કરી અને હવે નાઈ અને જાશું બાપુજીની જે સમાધિ છે અહીંયા દીવો કરવા કેમ કે આજે પૂનમ છે અને જો કે હું ચમચમ થાય રહી છે આમ સાર ખાવા સારું કરીને જો મિત્રો આપણે નાઈન સરસ મજાના તૈયાર થઈ ગયા છો અને હવે આજે હતી પૂનમ એટલે જો આ ચીની બહેણી લઈ અને આપણે નીકળી ગયા હું જે બાપુજીની મઢી છે ને ત્યાં દીવો કરવા માટે અને મારા ભેગા આવેલા છે ટીમી જો મિત્રો ચંપલ નહીં પહેરે કેમ કે અઠવાડિયાની અંદર છે ને આપણે થોડો ટાઈમ એવો પણ વિતાવવો જોઈએ મતલબ ચંપલ વગેરે એમને જ્યાં ધરું હોય ને ગ્રાસ એની ઉપર અળવાણા પગે ફરવાના મિત્રો એના બી ખૂબ ફાયદા છે અળવાણા પગે બી આપણે ફરવું જોઈએ અને મિત્રો જો સરસ મજાની સંધ્યા થઈ રહી છે તમે જુઓ શું થયું ટીમી અમે જતા હતા દીવો કરવા એટલે પાઈ કે મારે આવવું છે જો પોતે આવે તો મિત્રો જે અહીંયા દેખાય છે ને એ તમાકુ છે આ બધા ઘઉં છે પછી આ બી ઘઉં છે મિત્રો દરેક વ્યક્તિએ પોતાનો અઠવાડિયાની અંદર 1 કલાક મતલબ એવી જગ્યાએ વિતાવવું જોઈએ જ્યાં એને સુકૂન મળે શાંતિ મળે તો મિત્રો એ રીતે અમે આજ રવિવાર છે આજ પૂનમ છે તો પૂનમના અમે અહીંયા બાપુજીની જગ્યાએ દીવો કરવા આવ્યા હતા અને જે ધાબુ છે એના ઉપર આવી ગયા કેમ કે અહીંયા એક આઇસોલેટ જગ્યા કેમ ને એવું કહેવાય કે અહીંયા
હાજ થાય એટલે આરતી પૂજા થઈ જાય કમ્પ્લીટ તો કોઈ ઘોંઘાટ ના કોઈ માણસ એક સુકૂનવાળી જિંદગી તમને અહીંયા જોવા મળે. એટલે મિત્રો તમે જુઓ ચારેય તરફ એકલી નેચરલ બધું. એટલા માટે મિત્રો હે એકાંતની અંદર 1 કલાક. મિત્રો આપણે પણ એવા ટાઈમે આવી જાય કે જે આરતી ચાલુ છે. તો મિત્રો આપણે દીવા કરી નાખ્યા, દીવાબત્તી. મિત્રો દીવાબત્તી આપણે કરી નાખી છે. તો મિત્રો જો આ જગ્યા છે ને હું તમને બતાવું. અહીંયા જો જે પક્ષીઓનો અવાજ કહેવાય ને એ આવે.